ફૂટબોલના મહાકુંભમાં દિવસે ને દિવસે રમાઈ રહેલી મેચ ચાહકોમાં રોમાંચ વધારી રહી છે ત્યારે ફીફા કોચ એજ્યુકેટર શક્તિ ચૌહાણ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી। વાતચીત દરમિયાન ફીફા કોચ એજ્યુકેટર શક્તિ ચૌહાણે પોતાના મંતવ્યો, ભારતમાં ફૂટબોલનું ભવિષ્ય, ફીફા વિશ્વ કપ જેવા મુદ્દાઓ પણ જણાવ્યા। આપણે ફૂટબોલમાં જોઈએ તો આપણી પાસે બહુ ઓછા નામો છે। તમે જો સુનિલ છેત્રી કે હોય કે બધા નામો હોય, બીજા આપણે કેમ ખેલાડીઓ નથી આપી શકતા? એમ કોમ્પિટિશન મેઇન શું છે કે આપણી લીગ સ્ટ્રોંગ થવી જોઈએ। જેવી રીતે આઈપીએલની વાત કરીએ, વિશ્વના બધા જ ખેલાડીઓ ઇન્ડિયામાં આવીને રમી રહ્યા છે, પણ આપણા ઇન્ડિયાના ખેલાડીઓ જ્યાં સુધી બહાર નહીં જાય ત્યાં સુધી એ લોકો એક્સપિરિયન્સ ગેઇન નહીં કરે ને જે એક્સપિરિયન્સ લઈને આવશે ને એ આપણને ફાયદો પહોંચાડી શકે છે। પ્લસ અત્યારે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જોવા જઈએ ને એક ડિબેટ ચાલી રહી છે કે બાંગ્લાદેશ કે શ્રીલંકા કે ઘણા એવા જે કન્ટ્રીઝ છે ને એ ઓસીઆઈ પ્લેયર્સને બોલાવીને રમાડે છે। તો ઇન્ડિયાના પણ અગર જોવા જઈએ તો બહુ બધા ખેલાડી જે અલગ અલગ કન્ટ્રીઝમાં છે જે કદાચ આપણા કન્ટ્રી માટે રમી શકે। અને આપણા જે મનસુખભાઈ છે, આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર, એમને પણ કીધું છે કે એક નવી પોલિસી સ્પોર્ટ્સ પાસપોર્ટ એ નીકળવાની વાત ચાલી રહી છે। અગર આપણને જે કહેવાય ને ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી અગર એની પરમિશન મળી જશે તો ઘણા બધા એવા ખેલાડીઓ છે જે ઇંગ્લેન્ડમાં છે, જર્મનીમાં છે, સ્પેનમાં છે, આપણે ત્યાં આવી શકે, આપણા દેશ માટે રમી શકે ને આપણું ફૂટબોલ છે ઉપર જઈ શકે। ને જ્યારે એ લોકો આવશે ને ત્યારે કોમ્પિટિશન પણ સારું થશે ને આપણા ખેલાડીઓ પણ એની સાથે સાથે ડેવલપ થશે। તો આ એક મારા ખ્યાલથી પેસેજ છે, એ એના માટે આપણે સિરિયસલી વિચારવું પડશે।